મિત્રો, મારું નામ પ્રિયા છે અને હું મુંબઈમાં મારા પતિ સાથે રહું છું. મારી ઉંમર 28 વર્ષની છે અને મારા લગ્ન 25 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. મારો રંગ ગોરો છે અને હું ખૂબ જ સુંદર દેખાઉં છું. લગ્ન પછી હું ફક્ત સાડી પહેરું છું અને મારા લગ્ન થયા ગયેલા હોવાથી હું સંપૂર્ણ શૃંગાર કરું છું. મારું સાસરિયું ઉત્તર પ્રદેશના એક નાના એવા ગામમાં છે. હું ઘણી વખત મારા પતિ સાથે મારા સાસુ સસરાને મળવા ઉત્તર પ્રદેશ જાઉં છું. આ વાત ત્યારની છે જ્યારે ગરમીની મોસમ હતી અને હું મારા પતિ સાથે મારા સાસરિયામાં ગઈ હતી. અમારું ગામમાં આવેલું ઘર ખૂબ જ જૂનું થઈ ગયું હતું. તેની છત કમજોર થઈ ગઈ હતી. અમે ઘરે આવવાના ન હતા એટલે મારા સાસરાએ પહેલેથી જ ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું. હું મારા પતિ સાથે રવિવારે સવારે ગામમાં પહોંચી એટલે ઘરે કામ કરવા આવતા મજૂરો રજા ઉપર હતા. ઘરે પહોંચ્યા પછી થાકને લીધે અમે ક્યારેક ઊંઘ આવી ગઈ તેની ખબર જ નહીં રહી. પરંતુ સોમવારે સવારે 6 વાગ્યે દુર્ઘટના થઈ ગઈ. મારા સસરાના પ્રિય મિત્રનું અવસાન થઈ ગયું, જે બાજુના ગામમાં રહેતા હતા. એટલે મારા પતિ, મારા સાસુ અને સસરા બાજુના ગામમાં જતા રહ્યા. ઘરમાં કોઈ વહુ જરૂરી હતું કારણ કે આજે સોમવાર હતો અને મજૂરો કામ ઉપર આવવાના હતા. એટલે બધાએ નક્કી કર્યું કે હું ઘરે રહી જાઉં અને તે બધા અંતિમ યાત્રા માટે બીજા ગામ જતા રહ્યા. અને મને કહેતા ગયા કેમ મજૂરો ઉપર નજર રાખવી, તે પોતે આવીને પોતાનું કામ ચાલુ કરી દે છે. તે ઉપર ચડવા માટે પાછળની સીડીનો ઉપયોગ કરે છે અને અમે બધા સાંજ સુધીમાં પાછા આવી જઈશું. સવારના લગભગ 9 વાગ્યા હતા. મારા અંદાજ પ્રમાણે 10 વાગ્યા સુધી મજૂર આવી ગયા એટલે હું નહાવા માટે ગઈ. જ્યારે હું નાહી રહી હતી ત્યારે મને અચાનક મજૂરનો અવાજ સંભળાયો. તે પાછળના દરવાજાની સીડી પરથી ઉપર જઈને પોતાનું કામ શરૂ કરી દીધું હતું. ઘરથી બાથરૂમ અલગ હતું. હું મારી સાડી લાવવાની ભૂલી ગઈ. ફક્ત પેટીકોટ અને બ્લાઉઝ લઈને જ નહાવા માટે આવી હતી. મેં વિચાર્યું હતું કે અને મેં રૂમાલ વડે મારું શરીર થોડું ઢાંક્યું. પછી બાથરૂમમાંથી બહાર નીકળીને રૂમ તરફ જવા લાગી. ઉપરના માળેથી બાથરૂમથી રૂમ સુધીનો રસ્તો બરાબર દેખાઈ રહ્યો હતો અને મારું શરીર પણ ભીનું હતું. મેં ઉપર તરફ નજર કરીને જોયું તો 5 મજૂરો મને એક નજરે ઘૂરી રહ્યા હતા. મને જોઈને સ્મિત કરવા લાગ્યા. હું જલ્દીથી અંદર ગઈ અને દરવાજો બંધ કરી દીધો. ફટાફટ મેં સાડી પહેરી અને રસોડામાં જઈને કામ કરવા લાગી. મને તેના અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. તે 5 મજૂરો અંદર વાતો કરતા હતા. પહેલો બોલ્યો, "આ મહિલા કોણ છે અને આ બુઢાને ઘરે આટલી સુંદર મહિલા શું કરી રહી છે?" તો બીજાએ કહ્યું, "આ તેની વહુ છે. તે શહેરમાં રહેતી છે. તે જોયું નથી તેનો ગોરો રંગ? ગામડાના તડકામાં આટલું ગોરું શરીર કોઈનું નથી." આટલું બોલીને બધા હસવા લાગ્યા. ફરી એક મજૂર બોલ્યો, "લાગે છે આજે ઘરે કોઈ નથી. માત્ર વહુ રાણી છે અને તેની લટકા કરતી શાલ સુંદર લાગે છે." તો બીજાએ કહ્યું, "મોટા, ધીમે બોલ, તેને બધું સંભળાતું હશે." હું તેની વાત સાંભળીને ચકિત થઈ ગઈ. પરંતુ મારા શરીરમાં એક અનોખો કરંટ દોડવા લાગ્યો અને મેં વિચાર્યું કે ગામડાના મજૂરો આવા મોજીલા જ હોય છે. મારે તેની વાત પર ધ્યાન આપવું જોઈએ નહીં. પછી અવાજ આવ્યો નહીં. તે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. બપોરના સમયે મેં જોયું કે બધા મજૂરો ક્યાંક ગયા છે અને પછી થોડો સમય બાદ પાછા આવ્યા. તો મેં તેને પૂછ્યું,
તમે લોકો ક્યાં ગયા હતા? તો તેણે જવાબ આપ્યો, અમે જમવા માટે ઘરે ગયા હતા અને હવે ફરી કામ કરીશું. બોલતા બોલતા તેને મોઢા પર એક સ્મિત આવી ગયું. લગભગ અડધો કલાક પછી એક મજૂરે મારી પાસે પાણી માંગ્યું. હું તેને પાણી લેવા રસોડામાં ગઈ. તે પણ રસોડામાં મારી પાછળ પાછળ આવી પહોંચ્યો. એની મને ખબર જ ન પડી. હું જલ્દી પાણી આપવા ફરી અને હું તેને મારી સામે જોઈને ડરી ગઈ. તેણે મને અચાનક પકડી લીધી અને મારું મોઢું બંધ કરી દીધું અને મને ખેંચીને મારા રૂમમાં લઈ ગયો. અને ત્યાં પહેલેથી જ 4 મજૂર હતા. તેણે મારા મોઢા ઉપર પટ્ટી બાંધી અને કહ્યું, તારા જેવી સુંદર સ્ત્રી અમે ક્યારેય જોઈ નથી અને અમે ગામમાં જાણીને આવ્યા છીએ કે તારા ઘરના આજ સાંજ સુધી પાછા આવવાના નથી. એટલે આજ સુધી તારે મારી દરેક વાત માનવી પડશે. આટલું કહીને તેણે મને મારા બેડ સાથે બાંધી દીધી. એક મજૂરે મારા 2 હાથ પકડી રાખ્યા. તેનામાં ખૂબ જ તાકાત હતી. પછી તે લોકો પોતપોતાના મોટા હથોડા વડે ખીલ ધરાવવા લાગ્યા. હું જોરથી અવાજ કરવા માંગતી હતી, પણ મારા મોઢા પર પટ્ટી લાગેલી હોવાથી હું કંઈ કરી શકી નહીં. થોડીવાર પછી આ બધું મારી માટે પણ આનંદિત બની ગયું. 3 કલાક સુધી તેણે ખૂબ જ મહેનત કરી. તેના હથોડાના ઘા ખાઈને હું બેહોશ થઈ ગઈ. પછી તે લોકો મને ખૂબ જ એમ જ હાલતમાં છોડીને ચાલ્યા ગયા. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મેં મારા મોઢા પરથી પટ્ટી ખોલી અને મહેસૂસ કર્યું કે મારા પતિએ મને ક્યારેય આવી મોજ ન હતી. મને એક વાતનો ડર હતો કે મને આ વજનદાર હથોડા ખાવાની ટેવ ન પડી જાય. બધા મજૂર મને છોડીને પોતપોતાના ઘરે ગયા. સાંજે જ્યારે મારા પરિવારના લોકો પાછા આવ્યા ત્યારે મેં તેને કહી દીધું. નહીં, બીજે દિવસે મજૂર પાછા આવ્યા અને જ્યારે મારી નજર તેમની સાથે મળી તો હું શરમાઈ ગઈ. આજે બપોરે જ્યારે મારા સસરા અને મારા પતિ કોઈ કામ માટે બહાર ગયા ત્યારે હું પાણી આપવાના બહાને ઉપરના માળે મજૂર પાસે ગઈ અને મેં કહ્યું કે તમારા હથોડા લઈને આજે ફરીવાર તૈયાર થઈ જાઓ. આજે પણ ખૂબ જ મહેનતથી કામ કરવું પડશે. તમને મારી વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપનો મિત્ર ખૂબ ખૂબ ધન્યવાદ. ટાટા બાય બાય. મળીશું નવા વિડીયો.